સિહોર મુકામે અને આ સિમર મુકામે અહીંના આગેવાન ભાઈ શ્રી ભીખાભાઈ રામસિંહ, ભાઈ શ્રી અહીંના ધારાસભ્ય અને મારા ભાઈ શ્રી કાળુભાઈ રાઠોડ, છગનભાઈ ભીખાભાઈ બાંભણીયા, ગીગાભાઈ મેપાભાઈ, ઉપસરપંચ મુકેશભાઈ, ઉનાથી પધારેલ ભાઉભાઈ સોલંકી, મનોજભાઈ બામણિયા, પ્રવીણભાઈ મેવાડા અને ભાવેશભાઈ સોલંકી, તેમજ મંચ વિરાજમાન તમામે તમામ આગેવાનો, અહીંયા મારી સામે બેસેલ તમામે તમામ વડીલો, યુવાન દોસ્તો અને માતાઓ, સિહોર મુકામે અને સિમર મુકામે આ પ્રથમવાર અહીંના સમૂહ લગ્ન મને 2-3 દિવસ પહેલાં મારી દીકરી દીપુએ મને કીધું હતું કે બાપા આ પ્રથમ સમૂહ લગ્ન છે એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ. એટલે મેં દીપુને કીધું કે બેન, જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ. તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી. એક મર્યાદા હોય. તમે બધાએ હમણાંનો નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈને તો મારાથી રહેવાનું નહીં. એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં, તમને કોઈ ટેન્શન હું નહીં આવું, પણ તમને કોઈ ધોકા મારે ને તો પરસોત્તમ સોલંકી છે. અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કહેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે. મેં કીધું જીને જી સમજ્યું સમજે, હું તો જી છે. અને આ કોળી સમાજનો દીકરો, મને બીજું કંઈ આવડતું નથી. બધા સમજતા હોય અને તમે બધા મારો દાખલા જોયેલા છે. તમને કંઈ નવું કહેવાની જરૂર નથી. ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગતા હોય અને હું સૌથી પહેલો ભાગતો. મને એ બધું ન ગમે અને મને કોઈ લાલા પોપા મને આવડતું ના. હું કોઈને પગે પડું એવું હું નથી, મને ના જ ગમે. તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું, ઘણા મારા ઇન્ટરવ્યૂ લેવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળથી તમે શું માંગો છો? મેં કહું કાંઈ નહીં. મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે, એમને જેટલા થાય એટલા કામો આપો. કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોળી સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા કોળી ભાઈઓ છે. એટલે તમે એને જેટલું થાય એટલો સાથ આપો, એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપીશ. પહેલાં આપણા સમાજના ખાલી 3 ધારાસભ્ય હતા. હવે વિચાર કરો કે હવે 18 ધારાસભ્યો આપણા કોળી સમાજ. આનાથી વિશેષ મને હું જોઈએ, પણ છતાંય હજી હું માંગુ છું કે હજી વધારો. એટલે આ બધા પ્રયત્નો હું કરું છું.
અને તમે બધા મારી હારે જ. અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી રહ્યો, પણ મને ભાષણની જરૂર નથી. તમે બધા મને સમજો, અને મને વધારે કહેવા ન ગમતું, પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે. અને કોઈને તકલીફ પડે તો અહીંયા ઉના 15-20 દિવસે હું અહીંયા આવતો રહ્યો છું. એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે, પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપજો. તમારા તો સુખમાં ના આવું, પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું. આટલું કંઈ વિનવું અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ.